કથાનો પ્રસંગ ચાલે છે, પણ કથામાં પ્રવેશ કરતા પહેલા એક પટેલના દીકરાએ રામજી મંદિર માટે ટેલ નાખી આપણા ગામમાં. અમારા સાધુ તો બધે નાખે, એનો તો હક છે, 92 લાખ માળો દૂધે, એ તો ગમે નહીં. અમારે પટેલનો દીકરો અણિયાળીમાં અપીલ કરે, નથી લાગતું કે હજી સંસ્કૃતિને આ જ્યાં સુધી અંદર પડ્યું છે ત્યાં સુધી સંસ્કૃતિને ઊની આંચ નથી આવે. એમાં બે મત. અને એના પૂર્વ વક્તા વિશ્વાસી બાપુએ સંક્ષેપમાં ઘણી વાતો કરી. અને આ વક્તાઓ છે ને 20 ના હોય. સમય લઈને આવ્યા, વ્યાસગાદી આભાર વ્યક્ત કરે છે. આવો તો આપણી કથાનો પ્રસંગ ચાલે છે. સંસ્કૃતિને જીવંત રાખવા માટે ત્યાગ સમર્પણના પ્રસંગમાં આપણે હતા કે આ બધા જ મહાપુરુષોનું હજી તર્પણ બાકી છે. હજી ભીમજી બાપુનું તર્પણ બાકી છે. હજી મહાપુરુષોનું તર્પણ બાકી છે. કેવળ એવું થતું જ હોય, કરતાવી કરજો, દીવા ધૂપ અગરબત્તીઓ અપ્પા એકટાણા, એ બધું તો છે, એ સાધન ભક્તિ છે, સાધ્ય ભક્તિ નથી. અહીંયા તો અમે સૂત્રો લીધા છે રામદેવજી રામાયણના નિચોડના ભાગમાં એવું કહેવું રહ્યું. એકવાર ફરીવાર એને દોહરાવ્યું. રામદેવજી મહારાજ જ્યારે અંતના પ્રકરણોમાં જ્યારે આ ધરાધામનો ત્યાગ કરવાની તૈયારી કરે છે, ત્યારે એમને જે 24 ફરમાનો આપ્યા, દરેક મહાપુરુષ કઈ ને કઈ આપીને જાય છે જ્યારે જ્યારે આ ધરા પર આવે. પણ ભગવાન તરીકે માણસોની ફરજ પડે છે પૂજવા માટે, કારણ કે આપણે ત્યાં પહોંચી ન શકીએ, એટલે પછી પૂજીને છટકવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવનના પ્રકારો છે, એમાં પહેલું જીવનનો પ્રકાર, જેને જીવનની લંબાઈ મળે, એ તમોગુણી માણસ હોય. જીવનની લંબાઈ જેને મળે, લાંબુ જીવવું, એનો એવો અર્થ ને 28 વર્ષના મહાપુરુષ સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવી દીધો શિકાગોમાં. 28 વર્ષના મહાપુરુષ. 32 વર્ષના આદ્ય શંકરાચાર્ય મહારાજે ધરતીના ચારે છેડે શૈવ મતની સ્થાપના કરી નાખી. એટલે એ તો જીવન છે જ, પણ જ્યારે સર્વ સામાન્યમાં આપણે આવીએ છીએ ત્યારે લાંબુ માણસ બહુ જીવતા હોય ને, એ લગભગ મોટે ભાગે તમો ગુણી હોય છે. એને જ લાંબી આયુષ્ય હોય, કારણ કે એનામાં સંવેદનતા જ ન હોય. ખાવું પીવું અને ભોગ ભોગવવા સિવાય બીજું કઈ લાંબુ વિચારવા. એટલા માટે ઘણા ખાવા માટે જીવતા હોય, ઘણા જીવવા માટે ખાતા. નહીં, વિનોદમાં એક વાર્તા છે, બધા મિત્રો ભેગા થયા અને આવું બહુ બધે ચાલે છે. એમાં વાતો એ ચડી ગયા ખાવાની વાત. એમાં બધા પોતપોતાની રીતે કહેવા લાગ્યા, હું આટલું આમ કરું, હું આટલું આમ કરું. એમાં લાપસીની વાતો ચડી ગયા, લાપસી ખાવાની વાતો. એક જણો કે હું 1 શેર ઘઉંની લાપસી ખાઈ જાઉં, એક કે 2 શેર ઘઉંની લાપસી ખાઈ જાઉં. આમ બોલતા હતા. નહીં, આપણે ઉતાણી હોય ત્યારે કે અમે ઠળિયા હોતી કે ખજૂર ખાઈ જઈએ 1 કિલો, પણ શા માટે ખાવી જોઈએ? એ કઈ માનવતા થોડી છે? હમણાં કૃષ્ણદાસજી બાપુ ભજનનો આધાર લઈને કહેતા કે જીવન પશુ. પશુનો અર્થ શું થાય? જે માણસ બંધાઈ જાય હોય પશુ.
પાશમાં, કોઈ પણ પાશમાં બંધાય હોય પશુ. પછી સાત્વિક પાશમાં પણ પશુ હોય. એવું ન માની લેવું કે કેવલ પશુ માનવ, સાત્વિક પાશમાં પણ માણસ બંધાઈ જાય, એ એનેથી મુક્ત ન થાય, એ બંધન છે. સોનાની સાંકળ, લોઢાની સાંકળ કેવળ બંધન નથી, એ તો છે, પણ હોનાની સાંકળ પણ બંધન તો બંધન જ છે ને, એ બંધન છે. આમ તમે જુઓ દ્રષ્ટિ, અમારે કાલ મને મુલાકાત થઈ હતી, અત્યારે આજે છે એ સાહેબ નિવૃત્ત સાહેબ, આપણા સાહેબ 25,000 બોલ્યા હાજર છે. હા, હવે એનો અનુભવ હોય તમે વ્યક્તિગત પૂછી લેજો. અહીંના માણસો ઘણા પોલીસમાં નોકરી કરે અને એમાં આપણા નિવૃત્ત છે, 9 વર્ષ થઈ ગયા. આપણે એને પૂછીએ, જો હું સતત કહેતો રહું છું, દ્રશ્ય જ કથા બને. સામે જે દ્રશ્ય હોય ને એ જ જયારે કથા બને ને ત્યારે કથામાં પ્રાણ પુરાતો હોય છે, કથા જીવતી હોય ત્યારે. હવે કોઈ ગુનેગારને પકડીને લાવે, કોઈ પણ ગુનો કર્યો હોય એને પકડીને લાવે પોલીસ પોતાના પોલીસ સ્ટેશનમાં, પછી એને પૂરી માનો જેલ પડે, તો આપણે એ અર્થમાં નથી બહુ લાંબુ વિચારવું, કાનૂન આપણો વિષય નથી. તો બહિર કાનૂન તોડે એને તો સજા કરવાની વ્યવસ્થા છે, પણ આંતર કાનૂન તોડે એને કોણ વ્યવસ્થા છે? અને આપણે ક્યાં કાનૂન પાળીએ છીએ? તો હવે આપણે એને પૂછીએ પોલીસના પ્રબંધકોને, જે કાનૂન પાળવા માટે મહેનત કરી રહ્યા છે, તો ખરેખર શું બને છે? આપણને પહેલી દ્રષ્ટિએ એમ લાગે છે કે ગુનેગારને જેલમાં બંધન કર્યું, જેલમાં પૂર્યો, તો બંધન ગુનેગારને છે, આપણને એવું લાગે. પણ તાત્વિક દ્રષ્ટિએ જુઓ ને તો ગુનેગાર તો અંદર લહેરથી હોઈ જાય છે, જાગે છે પોલીસ વાળા, કારણ કે છટકે તો દંડ પોલીસ વાળાને ભોગવવો પડે. સાહેબ બરોબર, જો છટકે એટલે એ તો અંદર લહેરથી હોઈ જાય, 24 કલાક પોલીસ વાળા જાગવું પડે, આ છટકે નહીં. એમ ધર્મના ઠેકેદારોને જાગવું પડે છે, કારણ કે બંધન તો સમાજને હોય, સમાજના ઠેકેદારો જાગે છે, પણ એમાં એટલી બધી શિથિલતા આવીને એટલે બધા છટક્યા છે. સાત્વિક પણ મેરે ભાઈ બહેન બંધન બંધન જ. બગસરાનો કોઈ દોરો પહેર્યો હોય ને 100 રૂપિયાનો, એમાં જાગવું ન પડે, એમાં ધ્યાન ન રાખવું પડે, પણ હાચો પહેર્યો થી વધારે જગાડે, એટલે સાત્વિક બંધન વધારે જગાડે. તો જીવનની લંબાઈ તમોગુણી માણસ થોડું જીવે માણસ, પણ સુંદર જીવે, સુગંધમય જીવે. એટલા માટે જ આપણે ત્યાં કવિ ગાય છે, જીવી રહ્યો શિવરંગ, જીવી રહ્યો છે પણ મરી મરીને જીવી રહ્યો છે પણ મરી મરીને ડૂબી રહી છે દુનિયા, સાગર તરી તરીને જીવી રહ્યો છે માનવ, પણ મરી મરીને જીવી રહ્યો છે માનવ, એ પણ મરી. 12:30 કથા પૂરી કરીને પ્રસાદ લઈને ઘરે જઈ અને જો લાઈટ થઈ જાય મરી ગયા, 2 કલાક તો કોઈ વાતે બાપા 3 વાગે જ નહીં. લાઈટ જાય માણા મરી જાય, ટેમ્પામાં જગ્યા ન મળે મરી જાય, બસમાં જગ્યા ન મળે મરી જાય, ઝાઝો વરસાદ પડે ને વાવણી ન થાય તો મરી જાય માણા. ક્ષણે ક્ષણે માણસ મરે છે, જીવે છે ક્યારે? જાનિए तब ही जीव जग जागा जब सब विषय विलास. જીવ ત્યારે જ જાગ્યો કહેવાય કે વિષયોમાંથી એને બહેરાગ. વિષયો તો રહેવાના છે મેરે ભાઈ બહેન, આમથી આમ ઉગે ને કોઈની તાકાત નથી કે વિષયોને હટાવી શકે. વાતો થઈ શકે, વિષયો હટે નહીં. સ્ટેજ ઉપરથી મહાપુરુષો વાતો કરી શકે, પણ એ વાતો જ હોય છે કેવલ.
વિષયો તો રહેવાના જ છે. આંખને કેવી રીતે તમે હટાવી શકશો? જોવાનું જ છે, પણ શું જોવું એમાં વિવેક જોઈએ. બિનુ સત્સંગ વિવેક રામ કૃપા બિનુ સુલભ રસોઈ. રામ કૃપા બિનુ સુલભ રસોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ રસોઈ. રામ કૃપા બિનુ સુલભ રસોઈ. રામ કૃપા બિનુ સુલભ રસોઈ. શું જોવું એના માટે વિવેક જોઈએ. આંખ જોવાની તો છે, પણ શું જોવે એના માટે વિવેક. અને વિવેક મેરે ભાઈ બહેન સત્સંગ વગર ન આવે. દીવા ધૂપ કરીએ વિવેક નો આવે. સાધન ભક્તિ છે. સાધન નો ઇનકાર નથી હો, કોઈ ગલત અર્થ ન કરે. હું જે એંગલ થી કહેવા માંગુ છું એ જ વિચાર. સાધન ભક્તિ કોઈ દિવસ સાધ્ય ભક્તિ ન બની શકે. સાધન ભક્તિ સાધ્ય ન બની શકે. આ સાધન દ્વારા સાધ્ય થઈ શકે. અહીંથી બાઇક લઈને આપણે ધંધુકા જઈ શકીએ. બાઇક સાધન છે, લક્ષ્ય ધંધુકા છે. એમ આપણી પાસે સાધનો છે ભક્તિના. સાધ્ય બીજી વસ્તુ છે. અને સાધ્ય માટે અંતિમ જે સાધ્ય કરવાનું છે અનુભૂતિ, અનુભૂતિ, અનુભૂતિ. અમુક બાબતો છે ને એમને રાખવી જ છે. આમ એવું લાગે છે, થોડુંક જવાબદારી સાથે બોલું, કે કોઈ ડોક્ટર એમ કહેતા છે સવારમાં એના દવાખાનામાં જઈને કે આજ મારા દવાખાનામાં કોઈ માંદા ન પડે, સર્વત્ર સુખી ન સંતિ, એવી પ્રાર્થના કરતો હશે ખરો ડોક્ટર? એવું કરે પ્રાર્થના કે જાજામાં જાજા માંદા પડે એવી જ વિચાર કરે ને? હા પાડો છો ને બધા? એની પ્રાર્થનામાં શું હોય કે જગત જાજુ માંદા પડે. અને ડોક્ટરો જયારે ભેગા થાય ને જયારે ભારે હોય, ઓણ તો કોરોનામાં ભારે સીઝન, એને ઈ સીઝન છે. તો વકીલો પ્રાર્થના કરતા હશે ઠાકોરજીને, ત્યારે એમ કહેતા હશે કે કોઈ જગતમાં ઝઘડો ન કરે, કોઈ અમારી પાસે ન આવે. એની પ્રાર્થના કઈ છે કે જાજામાં જાજા માણસો કાનૂન તોડે, જાજામાં જાજા માણસો અમારી પાસે આવે. એવી જ પ્રાર્થના કરે ને ભગવાનમાં વકીલો. આ પાડો છો ને બધા પાછા? હું પાછો ખોટ બીજું નથી કઈ કહેતો ને પાછો, કારણ કે વ્યાસકાદી છે, બહુ જવાબદારી પૂર્વક બોલવાનું હોય છે. એટલે એની પ્રાર્થના એવી, જાજામાં જાજા માણસો ધર્મ ભ્રષ્ટ થાય, નીતિ ભ્રષ્ટ થાય, એ એવી જ પ્રાર્થના હોય વકીલો. ભલે ઘરે એની સારી પ્રાર્થના છે કે ઘરના બધા હારા રહે, પણ ઓફિસમાં તો દીવા કરે ત્યારે કોઈ મારી ઓફિસમાં. અને આ વાત હું નામ સાથે કહું, અમારી એક રાઠોડ પરમ પરિવારની કથા હતી ને એમાં મહેમાન થયેલા અનિરુદ્ધસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ઝાલા, બાર એસોસિએશનના પ્રમુખ, ભાવનગર. નામ સાંભળ્યું હોય તો સાહેબે કદાચ સાંભળ્યું હોય. અનિરુદ્ધસિંહ ઝાલા બહુ બહુ પ્રેમી છે. બાપુ નાચવા માંડ્યા હતા અમારી કથામાં. સુંદરકાંડ મંડળ ચલાવે છે. આપણને લાગે ધન્ય છે આની જનતાને કે જેને ક્ષત્રિયના ઘેર જન્મ લીધો અને આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે હજી આ દોડા દોડી કરે છે. એને કીધું, એની ઓફિસમાં અમે બેઠા હતા, એને કીધું બધા વકીલો આવી જ પ્રાર્થના કરે કે લોકો નીતિ ભ્રષ્ટ થાય. એમાં કે હું આવી તો ભલે આમ અમે કહેતા હોય કે સમાજ સુદૃઢ બને, સંસ્કૃત બને, સંગીતતા સત્સંગી બને, પણ અમે આમ માનસિક રીતે તો ઊંડે ઊંડે ઓશો રજનીશજીનું આ નિવેદન છે. ઓશો રજનીશજી એમ કહેતા કે ધર્મના ઠેકેદારો એવું કરતા હશે કે લોકો એકદમ શાંતિનો અનુભવ કરે છે, લોકો અશાંતિ થશે તો જ અમારી પાસે આવશે. ધર્મના ઠેકેદારો એમ વિચારે છે.
એની પ્રાર્થના એવી છે. જાજા નુગરા માણસો બને જગતમાં તો અમારી પાસે આવે, જાદા નીતિ ભ્રષ્ટ થાય તો અમારી પાસે આવે. ધર્મના ઠેકેદારો એવું વિચારતા હોય, આપણને ખબર જ ન રહે કેમ શોષણ થાય છે ધર્મ જગતમાં. ચારે બાજુથી મેરે ભાઈ બહેન માનો ચૂંટાઈ ગયો છે અને નક્કી નથી થઈ શકતું શું ઘટે છે. આપણી વૈદિક પરંપરામાં શું ઘટે છે, વૈદિક સાહિત્યમાં શું ઘટે છે, આપણા ઉપનિષદોમાં શું ઘટે છે. છતાં મહાપુરુષોને કોઈને કોઈ રીતે સંતોની વાણીમાં એ અલગ અલગ રીતે કે લોકોને રુચિ હોય એવું આપી અને સમાજને તો જાણીએ તબહી મારે વાત એ કરવી છે. વિષય તો મેરે ભાઈ બહેન રહેવાના જ છે. દેહ ધાર્મિક દેહના ધર્મો છે. દેહના ધર્મોને તમે નજરઅંદાજ ન કરી શકો ક્યારે. અને બીજું એક સનાતન નિયમ એવો છે કે જો આપણને પ્યાસ લાગી છે, પ્યાસ પરમાત્માએ આપી છે, તો આપણને પ્યાસ આપતા પહેલા એને પાણીનું નિર્માણ કરેલું જ હોવું જોઈએ. આપણે પાણી પાસે ન પહોંચે એ જવાબદારી આપણી છે, પણ પ્યાસ પરમાત્માએ આપી છે તો એને ક્યાંક પાણી બનાવી દીધું. અન્ન આપણને ભૂખ આપી છે શરીરમાં તો એને પેલા અન્ન નિર્માણ કર્યું જ છે. અને અન્ન નિર્માણ કરવામાં મહારાજ પૃથુ અવતાર છે. આ તમામ બીજોની ઉત્પત્તિ છે ને અત્યારે જે આપણે અન્નના રૂપમાં લઈએ છીએ એ મહારાજ પૃથુની દેન છે. આ બધા જ ઋણ બાકી છે. આ તો ઋણની કથા હાલવાની છે. 18 દિનની તૈયારી કરી રાખે. બોલે છે ક્ષત્રિય બોલે ફરે નહીં. રઘુકુળ રીતિ સદા ચલી એમ કહેશું કે તમે આ બોલાય કે રઘુકુળ મહારાજે આપ્યું વચન, એમ થોડું આપ્યું. ખેર તો જાણીએ તબહી જીવ જગ જાગા. જીવ ક્યારે જાગ્યો ગણાય? ભરતરી જાગ્યો છે. ભરતરીની જે કથા છે એ અલગ અલગ રીતે કહેવાય છે. કાલે જ અમે જમતા હતા યાદ કર્યું હતું એની પ્રસાદી આપી હતી ભાઈ કે 92 લાખ માળવાનો ધણી, 92 લાખ માળવાનો ધણી. એ ભરતરી જાગ્યા. પણ એવું લાગે છે કે આવો ક્ષાત્ર અને એની ધર્મપત્ની પિંગલા. જો ભાઈ એ કથાનો ઇનકાર નથી હો, હું કોઈ પણ કથાનો, જો બોલે સો હરિકથા, જો બોલે સો હરિકથા. અત્યારે આ બપોરના અહીંયા 11 વાગ્યા હોય, 11:30 થયા હોય અને કોઈ વિદેશનો માણસ આવે ને એની પાસે ઘડિયાળ બાંધેલું હોય તો એમ કે અત્યારે અમારે ન્યુઝીલેન્ડમાં 5 વાગ્યા છે વહેલા. એવું કોઈ આવીને કે તો આપણે બધા એનો વિરોધ કરીએ નહીં અત્યારે 5 નહીં, કે આ મારે ઘડિયાળ મારે. એ સાચું છે પણ આપણે ન્યુઝીલેન્ડ નથી, પણ એ સાચું તો છે. એટલે ઓશો રજનીજીએ બહુ એક સરસ ધર્મ જગતના માણસોને જાગૃત કરવા માટે બહુ જવાબદારીપૂર્વક એક સૂત્ર બોલ્યા છે કે હું જે પ્રતિપાદન, જે સિદ્ધાંત કરું છું ને, જે સિદ્ધાંત પ્રતિપાદન કરવા માટે હું જેટલો આધાર લઉં છું, સિદ્ધાંતને હું સાબિત કરી દઉં છું આ સિદ્ધાંત સાચો છે, એટલો જ એનો વિરોધી સિદ્ધાંત સાચો છે. એટલો જ હો. જેટલું શુભ સાચું છે ને એટલું અશુભ પણ સાચું છે. એટલે અશુભ વિચાર પણ મંગલકારી હોય છે એવું ન માનવું કે મંગલકારી ન પણ હોય અશુભ વિચાર. પણ હા, એ સ્વીકારવામાં એ આપણું બૌદ્ધિક સ્તર નથી. અશુભને શુભત્વમાં ફેરવવું એ આપણું બૌદ્ધિક સ્તર નથી. એટલે આપણે બધા શાસ્ત્રકારો, સંતો એ બધા શુભત્વની વાતો જાજી કરે છે, પણ
સત્ય તો મેરે ભાઈ બહેન બંને એંગલથી જોવું પડે, એક એંગલથી ન જોવાય. કોઈ પણ સિદ્ધાંતને એક એંગલથી ન જોવાય, બધી જ એંગલથી જોવાય. તો જીવનની લંબાઈ, મારે વાત એ ચાલે છે કે તમોગુણી માણસ જાગે કોણ? તો આવી એક પિંગલા, એમ કલ્પના થાય છે કે અશ્વપાલના મોહમાં ફસાય એવું લાગે છે. કથા છે ને, અને આ પરંપરા છે ને, ઐતિહાસિક રીતે હું કહું તો ભલે સંતોએ એમની રીતે, આપણે એની જીદી રીતે ગાયું છે. હમણાં જ વાત કરી કે સતયુગમાં આ પરંપરા હતી, દ્વાપરમાં હતી, ત્રેતામાં હતી, કળિયુગમાં છે. પણ એની એંગલ જુદી છે. સતયુગમાં આ પરંપરા હતી, એની એંગલ જુદી છે. એને એ સતયુગને આ પરંપરા સાથે જોડવી જોઈએ, ચોક્કસ જોડવી જોઈએ. કે જે સત્ય, અને સત્ય મેરે ભાઈ ભગવદ્ ગીતા કહે છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત્ય. સત્યનો ક્યારેય અભાવ ના હોય, ભલે ચૂક જાય અનંત. એટલા માટે ગાયકો બોલે છે ને, ભક્ત બીજ પલટે નહીં, ભલે ચૂક જાય અનંત. એટલે ભક્ત ક્યારેય ન ચૂક જાય અનંત. આ તો 4 યુગની જ વાત છે કે કયા યુગમાં, સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં. પણ ભક્ત માટે તો મહાપુરુષો ત્યાં સુધી કીધું, અરે અનેક યુગ ચાલ્યા જાય છતાં ભક્ત બીજ પલટતું નથી. એ બીજની વાત છે. બીજ માને ક્યાં? આકાશમાં ઉગે વહી બીજ, આપણે રહીએ એ બીજ, ધર્મનું બીજ. कौन सा धर्म? જે શાશ્વત હોય, જીવ માત્ર જેનો સ્વીકાર કરે વહી સત્ય. જીવ માત્ર, કેવલ હિન્દુ નહીં, તમામ માનવ જે વાત સ્વીકારે એ શાશ્વત સત્ય હોઈ શકે. અગ્નિને હું દાજું તો હું પણ, જે મને પીડા થાય એ ઇસ્લામ ધર્મને, એ સત્ય, એ અગણિત સત્ય બધાને સરખું લાગુ પડે. કેવલ હિન્દુ પૂરતી જ વાત નથી, ઇસ્લામ પૂરતી વાત નથી. બૌદ્ધ માનવ પોતાની જાતને કેવરાવા માંગતો હોય, એને બધાને હરખું જ લાગુ પડે, એને સનાતન સત્ય કહેવાય. માનવ માત્ર કેવળ હિન્દુ માટે સનાતન સત્ય નહીં, એક અબાલ વૃદ્ધ બધું. એટલા માટે કેવું અદ્ભુત સૂત્ર બોલાણું હમણાં જ વિષ્ણુદાસજી બાપુ, બડે માં ભાગમાં દુર્લભ સદગ્રંથ. એમાં એવું નથી કીધું બડે ભાગ હિન્દુ જન્મ પાયા, બડે ભાગ ઇસ્લામ ધર્મ પાયા, એ ઇસ્લામ જન્મમાં એવું કાંઈ બડે ભાગની વાત. માનુષ તન પાવા, એમાં કોઈ ધર્મની વાત નથી, કેવલ ને કેવલ માનવ. એક જ એંગલ થી જ વિચારી લ્યો તો કે આપણને કીધું હિન્દુ નહીં, બડે હી ભાગ માનુષ તન ભાવા, બધાનું જ ભાગ્ય મોટું છે એટલે મનુષ્ય યોનિમાં જન્મ. નહીતર તો કાલે એમ કે આ સૂત્ર અમારું છે, એમ નહીં, બધાને સરખું લાગુ પડે. તો મેરે ભાઈ બહેન, તો મને તો હું મારી, અને આ સત્ય બાબત છે, મહાપુરુષોનું ચિંતન છે. નાથ પરંપરાનો એક અદ્ભુત સાધુ એ ભરતરી મહારાજ, ગોપીચંદ મહારાજ. નાથ પરંપરા એટલે આ સંપૂર્ણ આચાર સંહિતા છે ને, નાથમાંથી ચાલી આવે છે. એનું થોડુંક અલગ રૂપ છે, એ ઐતિહાસિક વાતો છે. તો એ ભરતરી મહારાજ અને પિંગલા, આવી સતી પિંગલા એ અશ્વપાલના મોહમાં ન ફસાય. છતાં એ કથાનો ઇનકાર નથી, એ કથા લોકભોગ્ય છે, એટલે લોકોના માનસમાં બેસી ગઈ છે. એ અશ્વપાલના મોહ પાસમાં બંધાયા અને પિંગલા એનું સતીત્વ ભ્રષ્ટ કર્યું. મેરે ભાઈને ક્ષત્રિયાણીની દીકરી, અરે ઊંચા કુળનો આદમી કરે ને નીચો કામ, ઊંચા કુળનો આદમી કરે ને નીચો કામ.
એ ન્યાય એમ કથા એમ કહે છે, આ તો રાવુભાનો પ્રસાદ છે હો, એ અમને જમતા જમતા કહેતા હતી, એને તો ટુકડો કરીને મૂકી દીધો જમતા જમતા. કાલ જમ્યા નહીં પણ આ એક પ્રસાદી આપી અમને. નાથ સંપ્રદાયનો બહુ જ એક અદભુત સાધુ. એમના એ મૂકીને હાલતો થઈ ગયો હશે, પણ એને ગહેરાઈ સુધી સત્યને પામવા માટે અને એના મૂળ સુધી તો પહોંચવું જોઈએ. કેવલ ઉપલા સ્તરની વાતો કરી સમાજનું શોષણ ન થઈ શકે. તો એ કહે છે, અટારીમાં બંને દંપતી ઉભા છે, ભરતરી મહારાજ અને પિંગલા. એમાં એક શમશાન યાત્રા ચાલી જાય છે અને સહજ પિંગલાથી પૂછાઈ ગયું, મહારાજ આ શું જાય છતાં? એ કે દેવી, જેનો સ્વામી પોતાના પત્નીને દેવી કહે, એમાં એક વડીલનું મરણ થયું છે. તો કે એ તો બરોબર છે, શમશાન યાત્રા જાય છે, પણ પાછળ સફેદ વસ્ત્ર પહેરીને ખુલ્લા વાળ મૂકીને કોઈ મહિલા જાય છે, એ કે એના પત્ની છે, કેમ જાય છે? એ કે એના પતિની પાછળ સતી થવા જાય છે. એ વખતે પિંગલાએ કીધું, મહારાજ આ સતી નથી. કે સતી નથી? કે ના, એ તો આપઘાત છે. ન ઈચ્છતી હોવા છતાં, અને ધન્ય છે આપણા જાગૃત મહાપુરુષોએ જે સતી પ્રથા બંધ કરી. પોતાનો સ્વામી મૃત્યુ પામ્યો ને એ જ વખતે એને પૂછે કે તમે સતી છો? કે હા, તો તમારે એની સાથે બળવું પડશે. તો એ સમયની ઘટનામાં કેમ ના પાડી શકે? લાગણીના પ્રવાહમાં તણાઈ. એટલા માટે જ આપણને બ્રહ્માનંદ સ્વામીને ગાવું પડ્યું, પ્રેમ નગર મત જાય. ભલે મોહયુક્ત પ્રેમ હોય, એ મુસાફિર પ્રેમ નગર મત જાય. એ મુસાફિર પ્રેમ નગર મત જાય. એ મુસાફિર હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય. કેટલા મુદ્દાથી સમજાવું. અને આમાં પણ આપણે સૂત્ર લીધું છે, પ્રેમ સ્વરૂપા રામદેવ. પ્રેમ સ્વરૂપા રામદેવ.
હરિવ્યાપક સર્વતા યહી પ્રેમ. એવા અત્યારે જવું નથી પ્રેમ ક્યાં હે. ફિર ભી અત્યારે જે વાત ચાલે છે કે મહારાજ આ સતી નથી. તમોગુણી પ્રેમના કારણે લોકો સતીત્વમાં આ મુદ્દાને ઢસડી ગયા છે. કહેવાતા ધાર્મિક એ સમયમાં કઈ મહિલા એમ કહી શકે કે મને મારા પતિ પર પ્રેમ નથી. એ વખતે બોડી પડ્યું હોય પોતાના સ્વામીનું, કોઈ મહિલા બોલી શકે કે મને મારા પતિ ઉપર પ્રેમ નથી? ભલે તમોગુણી પ્રેમ, અને એ પ્રેમ તમોગુણી જ્યાં સાહા પાડે ત્યાં તરત ઢોલ નગારા વાગવા માંડે. એની વાત જ કોઈ ન સાંભળે અને એને ખેંચી અને ચિતામાં નાખી દેતા. ધન્ય છે એ મહાપુરુષ અને લોકમાન્ય તિલક આદિને કે જેમને સતી પ્રથાને બંધ કરાવી. તાંબિક સૂત્ર આવા પકડાઈ ગયેલા અને લોકોનું શોષણ થયું છે, સમાજનું શોષણ થયું છે. તો પિંગળાએ કીધું મહારાજ આ સતી નથી, આપઘાત છે. કે સતી કે પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે અને જેનો પ્રાણ છૂટી જાય એની રીતે એ સતી છે. કે આવી સતી હોય કે હા, અને ન હોય તો બ્રહ્માંડ ટકે નહીં. જતી સતી કે બિના બ્રહ્માંડ નહીં હોય. 6 મહિના જ્ઞાન ભરતરીને વિચાર આવ્યો કે લાવો કસોટી કરો. કસોટી કરવા માટે વિક્રમ 2078 વર્ષ પહેલા વિક્રમ સંવત જે આપણે હાલે છે એના પહેલાનો મહારાજ ભરતરી. પછી વિક્રમ રાજા આવ્યા ગાદી પર. ભરત ભંજન એ નાથ પરંપરા. એ ભરતરી મહારાજે વિક્રમને કીધું કે બરોબર અભિનય કરશે, અભિનયમાં ઉણપ ન થવી જોઈએ. શું મહારાજ કે આ લોહી વાળા કપડા તો લઈ જા. એક પશુને હિંસા થઈ ગઈ, બાણ માર્યું અને મૃત્યુ કરવાનો અધિકાર છે, એમાં જવું નથી. તો લોહી વાળા એ ભરતરીના વસ્ત્રો જે રાજ પોશાક હતો એ લઈ અને પ્રતીતિ માટે મહારાણી પિંગલા પાસે જઈને અભિનય પૂરેપૂરો કરે છે. વિક્રમ મહારાજ કે ભાભી બોલી શકતો નથી. વંદન કરીને કીધું क्या हुआ है? कि भाभी मैं बोल नहीं पाऊंगा. नहीं नहीं भैया बताइए क्या हुआ है? विक्रम भैया ऐसा मत सोचिए, मैं भी क्षत्रियाणी. क्या हुआ है कहिए. અને પછી ધીરે રહીને અભિનય કરતા કીધું ભાભી મારા ભાઈ એક સિંહને બાણ મારવા પ્રયત્ન કર્યો પણ બાણ છટક્યું અને સિંહે ત્રાપ મારી અને મારા ભાઈનું મૃત્યુ થયું. ભરતરીનું મૃત્યુ કે હા એ જ સમય પિંગળાનો પ્રાણ ચાલ્યો. એ જ સમય યહી હે પ્રેમી. પછી તો અહીંયા તો મૃત્યુ થયું. વિક્રમ મહારાજ ગભરાઈ ગયા, એકદમ દોડવા લાગ્યા જંગલમાં. અને પછી તો અભિનયને બદલે જે સાચું રુદન હતું ભરતરી ધ્રુજી ગયા. પણ શું થયું એ મોટા ભાઈ બોલી શકતો નથી. ક્યાં હુઆ હૈ कि मेरा भाभी का देहांत हो गया है. પિંગલાનું મૃત્યુ ક્યાં हुआ? કસોટી કરતા તો કરી થઈ ગઈ. પછી ભરતરી મહારાજને લાવે છે નગરમાં. શમશાન યાત્રા પિંગલાની થઈ અને એની પાછળ પાછળ સમગ્ર નગર જોડાયું. પિંગલાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો અને એ આગ જોતા જોતા જે વૈરાગ્ય આવ્યો અને વૈરાગ્ય વિવેકનું ભાન ગુમાવી દીધું. વૈરાગ્ય હતો પણ વિવેક વૈરાગ આવી ગયો અને વૈરાગ ક્ષાત્ર બીજ પોતાના પત્ની પરનો પ્રેમ, પોતાની કસોટીનો પશ્ચાતાપ, આ બધું ભેગું થવાના કારણે અપરાધ ભાવના કારણે પોતાનું ખસી યાને પાગલ થઈ ગયા. ભરતરી પાગલ થઈ ગયા. એક શમશાનમાં પાગલ થઈ ગયા. ખૂબ પ્રયત્ન કર્યો પણ ભરતરી મહારાજ શમશાનમાંથી પાછા ન આવ્યા. કથા છે, મૂળ કથા.
આ બાજુ નવના હાથમાં એક સ્થાન ખાલી જોયું. મહાત્મા મચ્છંદ્રનાથજીએ કીધું गोरख આ बात છે. ये स्थान किसके लिए है? ये महाराज भरतरी के लिए. जाओ वहां उसे ले आइए. અને પછી ગોરખ આવે છે. ભરતરી મહારાજ આગળ બેના પછી કહાની તો બીજી છે, આપણે લોક ભોગ્યો એનો ઇનકાર. હજી હું બે હાથ જોડીને કહું છું કે એ કહાનીનો ઇનકાર ને રોચક બનાવવા માટે, કારણ કે લોકોને સમજાવવું હોય ને એટલે પછી તો નાટકના રૂપમાં જે હોય તે એમાં જવું નથી. મૂળ કથા તો આ છે. એટલે પછી ત્યાં ગોરખનાથ પધારે છે સાધુના સ્વાંગમાં. બિલકુલ ભરતરીની સામે બેસી ગયા અને માટીની એક મટકી હતી. એ મટકીથી નાની એવી મટકી હતી, એકાદ શેર દોઢ શેર પાણી હમાય એવી મટકી. એ મટકીમાં પાણી ભરીને આમ પીતા હતા. એ સતત દ્રશ્ય. અને આ રાખ લઈ અસ્થિ લઈને મેરી પિંગલા કરતા હતા. એક અસ્થિનો ટુકડો ઉઠાવે, મેરી પિંગલા. રાખ ચપટી ઉઠાવે, મેરી પિંગલા. અસ્થિ ઉઠાવે, મેરી પિંગલા. સતત રટન થઈ ગયું. અને સામે ગોરખનાથ મહારાજ મટકીથી આમ પાણી પી રહ્યા છે અને હાથમાંથી મટકી મૂકી દીધી અને મટકી ફૂટી ગઈ. અને એકદમ ગોરખ મહારાજ બોલવા લાગ્યા, मेरी मटकी, अरे मटकी तूने मुझे बहुत सुख दिया. अरे तेरे में मैंने पानी भर भर के बहुत प्यास बुझाई मेरी. अरे मटकी अब मैं कैसे रह पाऊंगा तेरे बिना. अब मैं क्या करूंगा, मुझे दूसरी मटकी कहां से मिलेगी, मैं क्या करूंगा, अब मैं कैसे जी पाऊंगा. ये जब भरतरी बोले मैं बोलवा लग्या. भरतरी महाराज નું દ્રશ્ય આમ એની આંખ ગઈ. ઓહો, આ મહાત્મા મેરી મટકી કરે છે. મટકી તો અસંખ્ય હોય છે. એટલે એકદમ જો આ મહાપુરુષની કૃપા છે, આ ગુરુ કૃપા છે, આ ગુરુ પરંપરા છે. અને ગોરખ મહારાજની પાસે જઈ અને ભરતરી કીધું કરે, હે મહાત્મા, શું મેરી મટકી કરો છો? 92 લાખ કાળવાનો ધણી છું, કહો એટલી મટકી અપાવું એમ છું. ત્યારે કહેતો શું પિંગલા કરે છે, તું કહે તો 1000 પિંગલા ઊભી કરી શકું. હાથમાં જળ લીધું અને આમ રાખ હતી ને એની ઉપર જ્યાં છાંટ્યું 1000 પિંગલા થઈ ગયા. ઉઠાવ તારી હોય છે. महाराज ये शक्ति कहां से आई? આવી જા લાઈનમાં. અને પછી ભેદ પહેર્યો છે. અને પછી એને કીધું ઘરી પરિપક્વ નથી ક્યાં, તો કે જા. એ પછી કહાની પછી ગોઠવી દીધી બધાએ કે ભિક્ષા માંગવાની. એ કઈ સામાન્ય ક્ષત્રિય નહોતો. 92 લાખ માળવો છોડી દીધો. આપણેથી मेरे भाई बहन, हाँ सिद्धांत है ने आपने जागृति માટે હોય છે. તો ફરી દોહરાવું છું કે વિષયો કોઈ દિવસ કોઈના જશે નહીં. વિષયનો વિવેકથી ઉપયોગ થવો. વિષયનો જે ઉપયોગ ન કરે અને ઉપભોગ કરે એની વૃત્તિ અધોગામી થાય છે. વિષયોનો ઉપયોગ મને ઉપભોગમાં લઈ જાય તો એની વૃત્તિ અને પોતાનું પતન થાય, અધોગામી થાય. અને ઉપયોગ, વિષયનો ઉપયોગ જો વિવેક સાથે કરવામાં આવે તો એની વૃત્તિ ઉધર્વગામી બની જાય. અને ઉધર્વગામી જેની વૃત્તિ બને ને એના માટે ગાવું પડે, એ ગગન ગઢ રમવા જેની વૃત્તિ ઉધર્વગામી થાય. લાઈન બોલો, એક બે લાઈન ગાવા આવી જાવ. આવો આવા
આના સાચા અધિકારી ગાવાના એ તો વિષ્ણુદાસ બાપુ જ હોય ને, આપણે થોડા એના અધિકારી. આ તો એક લાઈન ગવાય ગઈ. એ ગગન સુર તમારે લેવો હોય હો. અમારો નક્કી કરેલો, અમે તો એક કાળીથી બોલતા હોય. તમારે ઈચ્છા પડે એ સુર. તમારે પાસે બીજું તબલું નથી, એ વાત પાકી. એમને ઈચ્છા પડે એટલી લાઈન ગાવાની, આપણે એને બંધન નથી. એ નિરાશી પદ મારે તમે માનો રે ગગન ગઢા એ ભાઈ બોલવામાં આપણે આ બેઓના આકડા છે. એ ગગન ગઢા રમવાની અરે અરે પડવે ભાવ એ પડી હાલો પડવે ભાવ એ પડી લેહો લેહો પેલું પગથિયું વિવેકનું. બધો રે મનમાં રીરિયા મુરરી મધો રે મનમાં રીરિયા એ વાલમજી બીજે બોલે છે બહુ નામી એ ખ્યાલ આવે છે બીમારીઓ. હરિ પ્રાપ્તિ માટેનું બીજું પગથિયું. આ બહુ નામી એ ઘટો રે વ્યાપી રહ્યો ઘટો એ જુગતી ભલે જોઈ લો દરિયા જુગતી
મારા પણ આ મારું છે ને આ આનું છે સાહેબ સદગુરુ મહારાજ અહીંયા ઈ કક્ષાએ પોગાડે કે આમાં કોણ કોનું બાપુએ હમણાં વાત કરી હા કે હજારો પિંગલા આમ તે ઊભી કરી લઈ લે આમાંથી કોઈ કોઈનું નથી હા માતાઓ બહેનો ગાતા હોય કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી આ તો નાહક મરે છે બધા મતી મતી આવું જ્યારે છૂટી જાય આ વિષયોમાંથી છૂટી જાય માણસ એટલે કદાચ બળદેવદાસ બાપા કહેતા છે કે સદગુરુના દેશમાં તો કાયમ દિવાળી દિવાળી અને દિવાળી પાંચમો દિવસ પાંચમ આવી પાંચમે જુઓ પવન લાગી
કયું કરે નહીં મારું ચૌદસે ત્યાં તો ચિંતાનું થઈ ગયું મારે તારા ધન્યવાદ હો આટલો ટેકો કર્યો છે. તમસોરમાં જ્યોતિર્ગમ્ય 14 માણસ પહોંચે ને ત્યારે પ્રકાશની પ્રાપ્તિ થાય. તમસોર વેદનું સૂત્ર આવ્યું છે. તમસોરમાં જ્યોતિર્ગમય ઓચિંતાનો અજવાળો અને 14 જ થાય ને પાછું 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અને ચિત્ત 4 14 એ 14 માં માણસ પ્રવેશ કરી જાય વિવેકથી. ફરી કહું ક્યાં પહોંચાતા કોને કેમાંથી આ ઉખડ્યું બધું કોણ ઊંચો હાથ કરશે કે અહીંથી તમે શરૂ કર્યું હતું. तुम कहता भला हम सुनता भला. એ આટલા બધા છે ક્યાંથી ઉખડ્યું તું એ તો કોક એક તો સૂત્ર બોલો કે અહીંથી તમે શરૂઆત કર્યું હતું. આ પ્રસંગ અહીંયા હતો એટલે હવે તો ગમે એ બોલું તો હાલે ને, કારણ કે કોઈને ખબર નથી ક્યાંથી શરૂ કર્યું. એ જ અમારા માટે જમા પાસું છે કે શ્રોતાજનો વિષયાંતર થઈ જાય. જો કથા આપણને જો વિષયાંતર કરી દે તો મેરે ભાઈ બહેન ખરેખર આંતરિક જીવનમાં આમ વિષયાંતર થઈ જાય તો શું ઘટના ન ઘટે. તો એક જીવનની લંબાઈ તમોગુણી માણસ ને જીવનની લંબાઈ. એક જીવનની પહોળાઈ એમાં રજોગુણ હોય. પહોળાઈ વગર રજોગુણ ન આવે. અને જેનમાં રજોગુણ જાજો હોય ને પહોળાઈ જ હોય. ગામમાં ઓળખે, શેરીમાં, તાલુકામાં, રાજ્યમાં, જિલ્લામાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં. અને આપણે આ લગ્ન ગાળાની સિઝનમાં આપણા નજીકના નથી કહેતા, આપણે લગ્ન આદરીએ ત્યારે બહુ નજીકના હોય ને એ આપણને કે બહુ ધ્યાન રાખજો, પાછા બહુ પોળા હાલતા નહીં. માણસ કાલ ભૂલી જશે. આ વર્ષમાં જે 10 જગ્યાએ લગ્નમાં ગયા હોય, 10 જગ્યાએ ઓછામાં ઓછા 10 જગ્યાએ, તો 10 જગ્યાએ જે જીમે એની કોણ યાદી આપી? કોની પાસે જઈ આપી? હા, બહુ તો દાળ ભાત શાક કહી શકે, બીજું શું કહી શકે? બરફી રાવભાઈ ના હોય, એ બરફી ઓલામાં ઘૂસી ગઈ હોય, એટલે રાવભાઈ ના નહોતી. એટલે બરફી 2-3 જણાને ભેગા કરજો, જો મીઠાઈની યાદી આપે.
જમવાનું યાદ નથી રહેતું એમાં કેમ? એટલે માણસો એમ કે બહુ પોળા ન આવે. રજોગુણ વગર પોળાઈ ન આવે. જીવનની પહોળાઈ એક જીવને જેમ નદી લાંબી હોય પહોળી હોય, નદી શોભે, લાંબી નદી શોભે, જીવન પણ એક નદી. આ બ્રહ્માનંદ સ્વામી એટલે જ માટે ગાતા હોય, લાખો લોગ ડૂબો એ મુસાફિર પ્રેમ નગર મત જા, પ્રેમ નગર ઈ પરિયા. પ્રેમ અંતિમ સ્થિતિ છો. નવધામા કોઈ મહાપુરુષનું વાક્ય છે, નવધામા નથી નિવેડો, 10મે દ્વાર ખુલે ગોપી ભાવ આવે ત્યારે. પ્રેમ લક્ષણા ભક્તિ 10મી ભક્તિ છે. પણ ગલત અર્થ કરીને સમાજનું શોષણ. એ તો ગોપી કેવી કેવી એની સ્થિતિ છે, તમે કલ્પના તો કરો મેરે ભાઈ બહેન. પ્રેમ લક્ષમાં માસળી જ્યાં વાગતી હોય ત્યારે બહેનો જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં બહાર નીકળી. બહેનો મતલબ કોઈ સ્ત્રીના અર્થમાં ન લેતા મેરે ભાઈ બહેન. ગોપી વૃત્તિ, જેની ઉધર્વગામી વૃત્તિ થઈ ગઈ એની વાત છે. ગોપી ભાવ છે. ગોપી વ્યક્તિ નથી, ગોપી એક મનોસ્થિતિ છે. પણ શબ્દશ એટલે હું સતત કહેતો રહું છું કે દરેક સિદ્ધાંત શબ્દાર્થ, ભાવાર્થ, તત્વાર્થ અને લક્ષાર્થ હોય છે. અધિકાર ભેદે ચારેય વાતો હોય છે. ત્યારે દશા એવી બેઠી છે, લક્ષાર્થની વાતો શબ્દાર્થ વાળાને પકડાવી દીધી છે અને સમાજનું શોષણ થયું છે. લક્ષાર્થની વાત શબ્દાર્થ વાળાની સમજ હોય એને પકડાવી અને એટલું ગલત અર્થ કરી અને જે સમાજનું શોષણ થયું. મેરા ભાઈ બહેન અહીંથી બોલી પણ શકાતું નથી. એટલા માટે અધિકાર ભેદ તો પહેલો જ અમારી ગંગા સતી બોલ્યા છે. અધિકારી વગર તો ન અપાય. ન અપાય મતલબ કે એને જેટલી સમજ હોય એટલી વાત કરાય. આપણી સમજથી ન કરાય, એની મનોસ્થિતિનું અભ્યાસ પહેલા કરો. તો પહોળાઈ વગર રજોગુણ એક ત્રીજી સ્થિતિ છે મેરે ભાઈ જીવનની. અને નદી જેમ ઊંડી હોય તો વધારે ધૂબકા મારવાનો આનંદ આવે. શેષરી નદીમાં ધૂબકો ન મરાય. જે પાણીમાં નાયા હોય આવી રીતે નદીઓમાં એને ખબર હોય શીશરા પાણીમાં ન ધૂબકો મરાય, કુવામાં મરાય. કોસ્યા નદીમાં ન કોસ્યા નખાય, એમાં પલોઠિયા જ નાખવા. કોસ્યા નાખો તો પગ ભાંગી જાય. નથી લાગતું પગ ભાંગી ગયા જ્યાં હોય ના. કોસ્યા નાખી નાખી. એ સત્વગુણી મહાપુરુષો, સતત સત્વગુણમાં જીવનારા, એ ગહેરાઈથી જીવન જીવતા હોય. એટલે હૃદયથી જીવતા હોય. એક દેહથી જીવતા હોય, એક મનથી જીવતા હોય. રજોગુણી માણસ માનસિક અને હૃદયથી જીવતા હોય એને સત્વગુણી આપણે કહીએ છીએ. અને એક ચોથી સ્થિતિ છે મેરે ભાઈ બહેન, જીવનની ઊંચાઈ. અને જેને જીવનની ઊંચાઈ પ્રાપ્ત થઈ હોય એને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ. એને પછી રામદેવજી કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે, રામ કહો તો ભલે. અરે જો જેને ઊંચાઈ પ્રાપ્ત થઈ હોય, આપણે ત્યાં 24 અવતાર થયા છે. જેને જીવનની ઊંચાઈ મળી ગઈ, ત્રિગુણાતીત જે છે, જેનું જીવન હોય એને ભગવાન તરીકે આપણે પૂજ્યા છે. પછી મહાવીર, બુદ્ધ કોઈ કબીર કો એક હૈ,
ત્યારે ભલે પાણી સબને પાણી સગલે સર્વદેવ નમસ્કાર કેશવપતિ ગચ્છા. બધી જ નદીઓ જેમ સમુદ્રને મળે એમ દરેક સાધનાની ઉપાસનાનો અંતે માણસ પોતાનું સ્વદર્શન કરે. તો અહીંયા મહારાજ અજમલજી બહુ ભાવ વિભોર બન્યા છે. અનેક પ્રકારના દાન અપાય છે. જે આ ત્રીજો જે પાયો છે એક અર્થમાં સત્ય, દયા, દાન અને તપ. તો એ દાન ઉપર અત્યારે કલિયુગનો ધર્મ ઉભો છે. દાન માને ક્યાં? દાન એટલે પૈસા. પૈસા તો છે, પણ દાન એટલે જેની પાસે જે વસ્તુ હોય એ બીજાને ઉપયોગનું હોય એને આપે, એનું નામ દાન. વસ્તુ, વિચાર, પૈસા. અરે મેરે ભાઈ બહેન, ગહેરાઈથી ત્યાં સુધી કહેવામાં આવ્યું છે એક ઝાડવાની ઉપર આમ હાથ ફેરવી દો ને તો પણ દાનનો પ્રકાર છે. અને આપણે અહીંયા દાનની વાત આવે ને ત્યારે આપણે ત્યાં કન્યાનું પણ એક દાન છે અને મોટા મોટું અભયદાન છે. અને અભયદાન મેરે ભાઈ બહેન સંતો આપી શકે. પરીક્ષિત મહારાજને જેમ સુખદેવજી અભયદાન પહેલા જ અભયદાન આપ્યું, ગુરુ પહેલા અભયદાન ભયમાંથી મુક્ત થઈ ગયા. 7 દિવસમાં મૃત્યુ અભય આપી દીધો. હે રાજા, તારી પાસે 7 દિવસ છે, અભય આપી દીધો. અભયમ ભગવદ ગીતા, અભયમ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ સ્મૃતિ. અભયમ સત્વ શુદ્ધિ 16મો અધ્યાય. અભયમ સત્વ શુદ્ધિ અને સ્મૃતિ, ધ્રુવા સ્મૃતિ. સ્મૃતિ આવી જાય માણસ. તો દાન માની ત્યાં કે જેની પાસે જે હોય તે આપે. અને એમાં ખાસ કરીને અન્નદાન અત્યારે વર્તમાન સમયમાં દીધું હોય તો દેતો જાજે, કાંઈક મુઠ્ઠી ચીણા નાખતો જાજે. દીધું હોય તો દેતો જાજે. મહારાજા અજમલજીનું જે જીવન સમજી રહ્યા છે, ભલે એ વ્યાખ્યાનમાં આવે એનો ઇનકાર નથી હો, ઉમરાઈન પુરાણમાં એ પ્રસંગ નથી. વ્યાખ્યાન જુદી વસ્તુ છે. એ લોકભોગ્ય રુચિકર હોય એ પ્રસંગો એમાં ઉમેરતા જાય. પહેલા આપણે ત્યાં 15-20 વર્ષ પહેલા 9 વાગે આખ્યાન શરૂ થતું, સવારમાં પૂરું થઈ જાય. 15-20 વર્ષ પહેલા હતો એવો. અત્યારે ક્યાં શરૂ થયું, ક્યાં પહોંચ્યું એ કે 24 કલાકનું આખ્યાન ને ઊભું આખ્યાન ને બેઠું આખ્યાન ને. વિકૃતિ આવી ને આવે. કારણ કે 200 લીટર પાણી હોય ને, 200 લીટર પાણી એ તમે ટીપણામાં નાખો ને તો એની ગહેરાઈ, એનું પાણી તમે ચોકીમાં નાખો ને તો ગહેરાઈ ઘટે. એમ અત્યારે ગહેરાઈ ઘટી ગઈ. કે 2 દી થાય હો આ આખ્યાન પૂરું કરું. સવારમાં મેં પૂછ્યું કેમ થયું આખ્યાન, એ કે અમુક કાપીને પૂરું કરી દીધું. પણ આ તો કથા છે મેરે ભાઈ. કથાની શર્ત છે આ. તમસોરમાં જ્યોતિર્ગમય, અસતોમાં સદગમય અને મૃત્યુમાં અમૃતગમય. આ 3 સૂત્રની આજુબાજુ જ કથા ફરતી હોય. આ 3 જ સૂત્ર હોય કથાના. અને કોઈ પણ કથા એની આજુબાજુ જ ઘૂમતી હોય. ગમે તે ઉઠાવો નહીં. સમગ્ર આપણું સંસ્કૃત વાંગ્મય આ 3 સૂત્રની આજુબાજુ જ હોય છે. એક માણસ છેલ્લે વાત યાદ આવી ગઈ. અજમલ રાજાના માધ્યમથી દાન આપે છે, યાદ કરાવી દઉં પ્રસંગ. એ દાન એટલે શું, અને આ પરંપરામાં એ દાનનું અતિ મહત્વ છે, એટલા માટે ખાસ યાદ કરાવું છું.
એક 16 વર્ષનો એક યુવાન આવી રીતે વટે માર્ગોને પાણી પીવરાવવા માટે એને એક બ્રાહ્મણનો દીકરો એને એક પરબ બનાવ્યો. અને આપણે આધ્યાત્મની વાતો કરનારા માણસો સાંભળી લ્યો એક વાત. પરબની વાત આવી એટલે કહું, પાણીની પરબ જ્યાં બનાવે છે માણસો પાણી પીવા માટે ફ્રીજની જે તે વ્યવસ્થા કરે છે, પાણીની ટાંકીઓ મૂકે છે પાણી પીવા માટે, પણ હજી આપણે આ દેશમાં આપણે આટલા બધા ધર્મને માનનારા માણસો આપણે બધા, હું તમે બધા સાથી છીએ, હજી પરબના ગ્લાસને હાકળ મારવી પડે છે ને ત્યાં સુધી હજી આપણે હવામાં બાચકા છે. હજી આ દિશા છે, પરબના ગ્લાસને હાકળ બાંધવી પડે છે, કોઈ લઈ ન જાય. હજી પ્રાથમિક નિયમોમાં હજી પ્રવેશ નથી કર્યો. પરોપકારમાં જે આ પાણી લોકોને તરસાને પાણી, એટલા માટે ગાવું પડે ને, કભી પ્યાસે કો પાણી પીલાયા નહીં, પાદ અમૃત પીલાયા. એસે પાણીની તરસ લાગી છે, પાણીનો એક ગ્લાસ આપો ને. એ કે કોઈ માણા નથી. અરે શેઠ બહુ તરસ લાગી છે, 1:30 વાગ્યો છે, વૈશાખ મહિનો છે, એક ગ્લાસ પાણી આપો ને. બાર ઉભો એક પ્યાસી માણસ કહે છે પાણી આપો. એ કે કોઈ માણસ નથી, ઓફિસમાં બેઠો માણસ એમ બોલે છે. એ કે શેઠ હું દોડીને અંદર આવીને પી લઉં. એ કે નહીં, કોઈ માણસ નથી, માણસ હોત તો તને પાણી પાય. ત્યારે પેલા પ્યાસા માણસે કીધું કે તું થોડી વાર માણા થઈ જા, કોઈ માણા નથી. મૂળ હજી પ્રાથમિક વાતો નથી કરી શક્યા આપણે, હજી સમાજ સુધી પ્રાથમિક વાતો નથી પહોંચાડી શક્યા. એ માણસ 16 વર્ષનો બ્રાહ્મણનો દીકરો એક પરબ બનાવી પાણી પાય. એમાં 3 જણા રોજ પાણી પીવા. 1 દિવસ આવે, 2 દિવસ આવે, 3 દિવસ આવે, એક મહિના સુધી રોજ આવે. પાણી પીને વળી પાછા લીમડા નીચે બે. 1 મહિના સુધી એના માણસો પાણી પીવા આવે. વટે માર્ગોને પાણી પાવા માટે પરબ બનાવેલી, અને એના માણસો રોજ મહિનો પાણી પીવે. એટલે પેલા છોકરાએ કીધું, એ કે માફ કરજો, હું તો ગમે એને પાણી પાવા માટે બેઠો છું, પણ તમે 1 મહિનાથી રોજ ગામ જાઓ છો, કેમ બધાને પાણી પાવ છો? રોજ ક્યાં જાઓ છો? એ કે ભાઈ એ ન પૂછાય. એ કે નહીં, પણ તમે 1 મહિનાથી અહીં મારી પરબે આવો છો, રોજ પાણી પીવો છો, વાતો કરો છો, પોરો ખાઓ છો, હકીકત તમે કોણ છો? એ પેલા 3-4 જણાએ કીધું કે એ ન પૂછવામાં ફાયદો નહીં, કહો શું છે. ત્યારે પેલા કીધું ડર નહીં લાગે ને? કે નહીં. પેલા 4 જણાએ કીધું કે જો તું ડર નહીં તો એક વાત કરી. શું? એ કે અમે યમના દૂતો છીએ. યમના દૂતો છો? હા. ધ્રુજી ગયો 16 વર્ષનો છોકરો. પણ કે અમારા આ ઇલાકાની ડ્યુટી છે, એટલે અમારે રોજ કોઈને કોઈ જીવાત્માને લેવા આવવું પડે છે. અને અમને એમ થાય તું આવું સેવાનું કાર્ય કરે છે ને, એટલે અમે વહેલા નીકળીએ છીએ અંપુરીમાંથી. તારી સાથે વાતો કરાય, તારી સાથે થોડું પાણી પીવાય, અમને આનંદ આવે છે. થોડી આમ 1 મહિનાથી મુલાકાત હતી એટલે પહેલા તો ડરી ગયો, પણ પછી એ થોડી શાંતતા આવી, ધૈર્ય ધારણ કર્યું. પછી કે કઈ વાંધો નહીં, રોજ આવજો, પાણી પીજો. વળી 1-8 મહિનો થયો. પેલા યુવાનને એમ થયું લાઈન પૂછું. પેલા યમના દૂતોને પૂછ્યું
એ યમના દૂતો એક વાત પૂછું, તમને હું 2 મહિનાથી પાણી પાઉં છું, તો હવે એક કામ કરો તો શું કે તમે યમના દૂતો જ હોય તો ચિત્રગુપ્તને યમના દરબારમાં જઈને મારી આયુષ કેટલી છે એ જોતા એ કે યુવાન આયુષ ન જોવાય, એ તો બધાને પરમાત્માએ એ સ્મૃતિમાં નથી આપ્યું અને જાણાય પણ નહીં. એ તો બાબા રામદેવજી કહી શકે, ડાલીબાઈ કહી શકે કે બાબા તમારી જાણ સમાધિ ખોદાય છે ત્યાં મારી છે. એ તો કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરેલો મહાપુરુષ કહી શકે. કે નહીં નહીં મને ડર નહીં લાગે. પછી આ લોકો ગયા યમપુરીમાં જઈને તપાસ કરી તો આનું મરણ 18 વર્ષની ઉંમરમાં એનું લગ્ન થાય અને પ્રથમ રાત્રે પોતાના પત્નીના મહેલે જાય અને એ જ વખતે 12 વાગે એનો સાપ દંશ મારે ને એનું મૃત્યુ થાય. અને એમાં એક દૂતને સર્પ બનવાનું અને એને દંશ મારવાનો. ચારેય જણા આવ્યા બીજે દિવસે પાણી પીધું. ચારેય જણા ખૂબ રડે છે. શા માટે રડો છો? એ કે યુવાન ન પૂછતો સારું કે નહીં નહીં તમે કહો જે હોય તે કહો, મને ડર નહીં લાગે. ત્યારે એને કીધું, એમાં એક જણો તો વધારે રડતો હતો. 3 જણાએ કીધું કે તારા લગ્ન થાય અને લગ્ન પરણી તું પાછો આવે છે અને પ્રથમ રાત્રે તું તારી પત્નીને મળવા માટે જાય અને એ વખતે 12 વાગે તારા પત્નીને મળ્યા પહેલા એ સીડીના અંતિમ પગથિયા ઉપર એક સાપ અને દંશ મારી તારું મૃત્યુ થાય. આમાં એક જણો જે રડતો કે તમે કેમ વધારે રડો છો? ત્યારે પેલા કીધું એ દિવસે સાપ મારે બનવાનું છે એટલે રડું છું. પેલા યુવાને કહ્યું કે લગ્ન ન થાય તો? એ કે લગ્ન ન થાય તો બચી જાય. યુવાને નક્કી કર્યું કે હવે હું આજીવન લગ્ન નહીં કરતો. પછી તો પાણી પીવરાવે છે. મૃત્યુની ખબર મળી ગઈ. 18 વર્ષે મૃત્યુ. પણ માં અને મા પિતા તો મા પિતા જ છે. 17મું વર્ષ શરૂ થયું અને માતા પિતા બ્રાહ્મણ દંપતી એના દીકરાની સગાઈ શોધવા લાગ્યા. દીકરો ના કહે પિતાજી મને આ સેવા વધારે ગમે છે. સેવા ધર્મ કઠિન ચર્ચાના. સેવા ઉપનિષદ કહે સેવા પરમ ગહનો ધર્મ. પરમ ગહનો. આ જગતમાં મોટા મોટો અને કઠિનમાં કઠિન હોય ધર્મ તો એ સેવા છે. યુવાન ના પાડતો રહ્યો ને 17મા વર્ષે યુવાનની સગાઈ થઈ. કાંઈ વાંધો નહીં, ભલે મા બાપ રાજી રહે, સગાઈ ભલે થઈ જાય, પરણું તો છે ને. પણ વિધિની વિચિત્રતા અથવા તો ભાવિની પ્રબળતા 18મા વર્ષે યુવાન ના પાડતો ગયો અને મા બાપે લગ્ન લીધા. લગ્ન લેવાઈ ગયા. ધામધૂમથી લગ્નની તૈયારી થઈ. લગ્નનો દિવસ આવ્યો. મીંઢોળ બંધાઈ ગયો. લગ્ન ગીતો ગવાય છે, મંગલ ગીતો ગવાય છે. ગણપતિની સ્થાપના થઈ. ગણેશ્વર ગુંડાળની મોટી ફાંદાર. ગણેશ્વર ગુંજાળની મોટી વિતરી કરોડ દેવતા. એના અધિકારી બેઠા છે ને લગ્ન ગીતમાં. આ ભજન મારે ગાવાનું હતું તો અધિકારી હતો આપણે વિષ્ણુ બાપુ. લગ્ન ગીતની અધિકારીની આપણી આ દીકરી બેઠી છે. એક ગીત
જસી ગોવાળીના મનડા રે મારા ગણેશ ગોડાળા, ગણેશ ગોડાળાને મોટી માળા, ગણેશ ગોડાળાને મોટી ગણેશની સ્થાપના થઈ, મીંઢોળ બંધાયા, બપોરનું ભોજન થયું. યુવાન વિચાર કરે છે, કાલે તો જાન જશે, કઈ વાંધો નહીં. મા બાપને કહ્યું પણ મા બાપ માનવા તૈયાર નથી. જાન ગઈ, ધામધૂમથી જાન પરણીને પાછી આવે છે. રાત્રિનો સમય, બધા મહેમાનોને ભોજન કરાવ્યું, મહેમાનોને યજ્ઞ ઉતારો આપ્યો અને રાત્રિના 11:30 થયા છે. યુવાન બધા જ સગા સંબંધીઓ બધા પોતપોતાને સ્થાને આસન લગાવી સૂતા છે અને 11:30 નો સુમારે યુવાન પોતાના પત્નીના મહેલ ઉપર પગથિયા ચડવાની તૈયારી કરે. ત્યાં સામે યમનો દૂત આવી ગયો. મિત્ર આવી ગયા કે હાલ મારી લટંસ, હવે અડધી કલાકમાં શું મારે જીવવાનું? કે નહીં, 12 વાગે મારે ડંસ મારવાનો છે. કારણ કે હવે અડધી કલાકમાં હું આ જીવનનું શું કરું, અને અડધી કલાક જીવીને હું કઈ વસ્તુ પ્રાપ્ત કરું? તું ડંસ મારી લે. કાયદો તૂટે છે, 12 વાગે ડંસ માર. અને આ બંનેનો વાર્તાલાપ નવી પરણેલી એક બ્રાહ્મણની એક દીકરી, સંસ્કારી ઘરની દીકરી, એ આ બંને વચ્ચેનો વાર્તાલાપ સાંભળે છે પોતાના ઓરડામાં. ઓ મારા સ્વામીનો આજ મૃત્યુ છે. પ્રથમ બંધો મૈસૂર ચરણા, પછી સ્ત્રી હોય યા પુરુષ. બ્રાહ્મણમાં મસ્તિષ્કમાં તેજ હોય, બ્રાહ્મણની દીકરી હોય કે બ્રાહ્મણ પુરુષ હોય. ક્ષત્રિયોનું તેજ બાહુબળમાં હોય, ક્ષત્રિયોનું તેજ બાહુમાં હોય, વૈશ્યનું તેજ ઉદરમાં હોય, છાતીમાં હોય, અને શુદ્રનું તેજ ચરણમાં. આ બાજુ એ જ ગામમાં એક મદારી પોતાના પત્ની મૃત્યુ પામેલા અને પોતાની એકની એક પુત્રીને પરણાવેલી અને એનો શ્રીમંતનો સંસ્કાર કરીને એ અનેકે ત્યાંને પોતાના ઘરબાર વગરના એ માણસ મદારી પોતાની યુવાન દીકરીને શ્રીમંતનો સંસ્કાર કરીને હારે ફેરવે છે. ગામડે ગામડે ફરે છે બાપ દીકરી, ગામડામાં જઈને ખેલ કરે, લોકોને રીઝવે, એમાંથી અનાજ આવે, પૈસા આવે, એનેથી પોતાનું બંને બાપ દીકરી ગુજરાન ચલાવે છે. અને મા વગરની દીકરીને એ મદારી એનો બાપ મા બનીને એને હાચવતો હતો. અને 11:30 અહીંયા આ વાર્તાલાપ ચાલે અને દિવસે ખેલ કરી અને બંને બાપ દીકરી ગામ ભાગોળે બહાર જઈને એક વૃક્ષની નીચે બાપ દીકરી સુતેલા હતા. અને 11:30 દીકરીએ કીધું, પિતાજી હા ક્યાં? કે પિતાજી મને પ્રસૂતિની વેદના શરૂ થઈ છે, કોઈ ગામમાં જઈને મહિલાને બોલાવી લાવો. દીકરી આપણે ગરીબ માણસ છીએ, આપણને કોઈ ન મદદ કરે. પિતાજી મારી દીકરી ભાવિ સંતાનને જન્મ આપવાની મારી તૈયારી છે. બેટા હું પુરુષ છું, હું તને કેવી રીતે મદદ કરું? એ મદારી ઉભો થયો અને ઘાસના 7-8 પૂળા મૂક્યા હતા અને પૂળાની પાછળ બરોબર 11:30 ને 5-7 મિનિટમાં એ મદારીની પુત્રી એક બાળકનો જન્મ આવ્યો. પિતાજી જલ્દી દોડો, મને કંઈક જમવાનું લાવી દો. બેટા મધ્યરાત્રિ થઈ, આપણને કોણ જમવાનું આપે?
બેટ પિતા, તમે જો મને અત્યારે જમવાનું નહીં લાવી દો તો હું મારા બાળકને ખાઈ જઈશ. અરે બેટા, તું તારા બાળકને ખાઈ જાય તો હું અમારા જમાઈને જવાબ શું આપું? પિતાજી, તો મને ભોજન લાવી દો. અને પ્રસૂતિ પછી જે ભૂખ લાગી તો બહેનોનો વિષય છે. પણ દીકરી, તું મને વચન આપ, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તું તારા બાળકને સલામત રાખજે. હા પિતાજી, વચન આપું છું. તમે જ્યાં સુધી પાછા ન આવો ત્યાં સુધી બાળકને કઈ નહીં કરો. અને એ મદારી દોડ્યો છે. મધ્યરાત્રિ ગલીઓમાં બૂમ પાડે છે કે મારી દીકરીને પ્રસૂતિનો એક બાળકને જન્મ આપ્યો છે, એને ભોજનની જરૂરિયાત છે, કોઈ ભોજન આપો, કોઈ રોટી આપો. આના હાકલ નાખે છે, ગલીઓમાં બૂમો પાડે છે. આના તાજી પરણેલી દીકરી એના પોતાના સ્વામીને જમાડવા માટે જે ભોજનનો થાળ તૈયાર હતો એ પાછળના બારણે આવી અને 11:30 આ મદારીના હાથમાં આપી દીધો. મદારી થાળ તો આવી ગયો હાથમાં, અને આ બાજુ પેલો યુવાને કહ્યું કે હવે મને અડધી કલાકમાં રસ નથી જીવવામાં, તો હવે ચાલ આપણે આપણી મળેલી પળને સમજી અને હરિસ્મરણ કરી લઈએ. મને બેકાર વાતોમાં હવે રસ નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એમનો દૂત અને યુવાન હરિસ્મરણ કરે છે. આને કહેવાય આરાધ, આને કહેવાય આર્તનાદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે સતત નામ સ્મરણ ચાલે છે. અને 12:05 અને એ મદારી દોડતો દોડતો પોતાની પુત્રી પાસે આવ્યો. પ્રસન્નતા હતી કે નહીં, મને મધ્યરાત્રિ ભોજન મળ્યું. અહીંયા દીકરી આમ પોતાના બાળકને કંઈક ખાવાનો પ્રયત્ન કરે, આમાં વ્યાકુળ હતી. ત્યાં મદારી પહોંચ્યો. દીકરી, ભોજન લાવ્યો છું. હા પિતાજી, લાવો. અને આમ થાળ હાથમાં મૂક્યો. 1 કોળિયો, 2 કોળિયા, 3 કોળિયા, અને બરોબર 12:01 મિનિટ બાકી રહી. અડધું ભોજન થઈ ચૂક્યું અને પૂરેપૂરું 12:01 મિનિટ બાકી હતી ને યુવાન પગથિયા ચડે છે. અને યમનો દૂત સાક્ષાત કાળનું સ્વરૂપ ધારણ કરી અને સર્પ બની અને તૈયાર થઈ બેઠો છે. અને 1 મિનિટમાં એ પગથિયા ચડતા ચડતા અહીંયા પગ છેલ્લા પગથિયે મૂકે. આ બાજુ મદારીની દીકરી કીધું, થોડીક તૃપ્તિ થઈ, થોડીક શાંતિનો અનુભવ થયો. પોતાના દીકરાની ઉપર નજર પડી કે મારો દીકરો બચી ગયો, મને ભોજન મળી ગયું. હજી ભોજન ચાલુ હતું પણ થોડુંક ભોજન જમાઈ ગયું પછી બોલા. એ દીકરી બોલી કે પિતાજી, અત્યારે કોણે ભોજન આપ્યું?
કે બેટા બીજું તો કોઈ નહીં, પણ કોઈ સંસ્કારી મહિલા તાજી પરણેલી હોય એવું લાગ્યું. એના શરીર ઉપરથી શૃંગાર ઉતર્યો નહોતો, એવી કોઈ મહિલા હતી બેટા. તો પિતાજી, આપણે ગરીબ માણસો એને શું આપી શકીએ? બસ એટલું હું કહું છું કે જેણે મને અત્યારે ભોજન આપ્યું છે એનો અખંડ સૌભાગ્યવતી. आशीर्वाद में धोत छुटी, कजा को रोक देती है दुआ रोशनों की. कजा यानी मौत, कजा को रोक देती है दुआ रोशनों की. अगर भला मंजूर चाहते हो तो कर खिदमत फकीरों की. જો આપણે આપણું ભલું ઈચ્છતા હોય તો કોઈ દિવસ ગરીબ માણસની અવહેલના ન કરતા હો. કારણ કે મુવા કેરે ચામ સે લોહા ભસ્મ હો જાય, તુલસી હાય ગરીબ કી કभी ન ખાની જાય. અને બાર ને બરોબર આમ છેલ્લું પગથિયું ચડ્યો, આ બાજુ આશીર્વાદ છૂટી ગયો અને આ બાજુ 12 વાગ્યા આમ પગ મૂક્યો અને ફણીધર સર્પ બનેલા યમના દૂતે એક છલાંગ પાછો જઈ અને દોડીને જ્યાં દંશ માર્યો જમણા પગના અંગૂઠે અને સાપ અવળો થઈ ગયો. વિષ ઠલવી દીધું, વિષ થયું નહીં. બીજી વાર એક છલાંગ પાછો ગયો સાપ અને બીજી વાર દંશ માર્યો, સાપ અવળો થયો. બીજી વાર વિષ થયું, વિષ થયું નહીં. અને ત્રીજી વાર જ્યાં દંશ માર્યો અને 12 ને 1 મિનિટ એકદમ યમના દૂત મૂળ રૂપમાં પ્રગટ થયો. કારણ કે બચી ગયો એનો બહુ એને આનંદ હતો કે આવો પરોપકારી જીવ બચી ગયો. યુવાન હસતો લાગ્યો. એ પોતાના પત્નીના મહેલે જાય છે. અહીંયા યમના દૂત દોડવા લાગ્યો અને યમરાજના ચરણમાં હાથ જોડીને કીધું, મહારાજ, આ પ્રથમવાર એવી ઘટના ઘટી છે કે આપે મને જેનો જીવાત્મા લેવા મોકલ્યો એ જીવાત્મા હું લઈને આવ્યો છું, પણ આજ પહેલા વહેલા એવી ઘટના ઘટી કે હું જીવાત્મા લીધા વગર પાછો આવ્યો છું. મહારાજ, એ બચી ગયો એનો બહુ આનંદ છે, પણ મને એ તો કહો એ બચ્યો કેમ? ત્યારે યમરાજા એમ કહે છે કે હે દૂત, એ તો કાયદાની મને ખબર નથી. ચાલો આપણે બધા ભગવાન પાસે જઈએ. અને ભગવાન દરબારમાં યમનો દૂત ચિત્રગુપ્ત, યમરાજા ત્રણેય ભગવાનના દરબારમાં આવ્યા અને કીધું, પ્રભુ, આપની સૃષ્ટિમાં જે આપે નિર્માણ કર્યું એ ઘટના તો ઘટે જ છે, પણ આજે એક અપવાદ રૂપમાં એક ઘટના એવી ઘટી કે આપે કહ્યું કે સાપે દંશ મારે અને એનું મરણ થાય. અમે ત્રણ આ મારા દૂતે દંશ માર્યા, પણ યુવાન મૃત્યુ ન પામ્યો અને આના દંશથી આજ સુધીમાં પૃથ્વી પર કોઈ બચ્યું નથી. આ બચો કેમ એ કહો. ત્યારે ભગવાને કહ્યું કે બચ્યો એનું એક જ કારણ, એનું મૃત્યુ તો 12 વાગે હતું જ, પણ એની ભાવિ પત્નીએ 2 જીવ બચાવ્યા. એક મદારીની પુત્રીનો જીવ બચાવ્યો ભૂખ્યા, અને એક એનું ખાવા માટે એને બાળકની તૈયારી કરી હતી, બાળકને બચાવી લીધું. જેની પત્ની બે જીવ બચાવે તો મારી ફરજ હતી એક જીવ બચાવવાની. એટલા માટે બચી ગઈ. એટલા માટે મેરે ભાઈ બહેન, હરિહર હરિહર આ પ્રણાલિકાનો મૂળ સિદ્ધાંત છે. જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે, આપણે કથાનો એ પ્રસંગ ચાલે છે. અનેક પ્રકારના અજમલ મહારાજ દાન આપે છે, એમાં શ્રેષ્ઠ દાન અન્નદાન છે. અજમલ રાજાને કહીએ
કે આપ તો રાજા છો, દાન આપતા અટકશો નહીં, 3:30 વાગ્યા સુધી દાન આપો. અને 3:30 વાગ્યા સુધી ત્યાં સુધી અમે જમી લઈએ. અને 3:30 વાગે અજમલ રાજા એ ધન ભંડાર ભલે લૂંટાવતા અને પછી બાળનાથ મહારાજને બોલાવશું નામ પાડવા માટે. આવો ભાવ और શ્રદ્ધાથી હરિસ્મરણ કરીને આજની કથા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 કૃષ્ણ ગોવિંદ સંકટ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ શ્રી રામદેવજી મહારાજ શ્રી નકળંગધામ શ્રી આદ્ય શક્તિ અંબે શ્રી ખોડિયાર મા શ્રી હનુમાનજી મહારાજ